નમસ્કાર, ડીટી ન્યૂઝના તમામ વ્યુઅર્સને આજે મેં લઈને આવ્યા છે દાહોદ જિલ્લાના પોલીસ વિભાગમાં થયેલા મહત્વપૂર્ણ પરિવર્તન વિશેની વિગતવાર અહેવાલ. ગુજરાતના દાહોદમાં નવા પોલીસ અધિક્ષક તરીકે રવિરાજસિંહ જાડેજાએ આજે ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે પોતાનો પદભાર સંભાળ્યો છે. આ પ્રસંગને વધુ ભવ્ય બનાવવા તેઓ પોલીસ હેડક્વાર્ટર્સમાં ઘોડેસવાર પોલીસની ટુકડી સાથે પહોંચ્યા હતા અને પ્રોટોકોલ અનુસાર ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું ઉષ્માભર્યું અને આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ક્ષણ જિલ્લાના પોલીસ વિભાગ માટે નવી ઉર્જા અને પ્રેરણાનું પ્રતીક બની છે. આ પરિવર્તનનું પાર્શ્વભૂમિ જોઈએ તો ગુજરાત સરકારે 18 ઓગસ્ટ 2025ના રોજ રાજ્યભરના 105 આઈપીએસ અધિકારીઓની વ્યાપક બદલીઓના આદેશ જારી કર્યા હતા. આમાં દાહોદના તત્કાલીન પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની બઢતી સાથે ગાંધીનગરમાં સાયબર ક્રાઇમ વિભાગમાં બદલી કરવામાં આવી હતી. ડોક્ટર ઝાલાએ 2 ઓગસ્ટ 2023ના રોજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો અને તેમણે 756 દિવસ એટલે કે લગભગ 25 મહિનાઓ સુધી અત્યંત પ્રામાણિકતા અને કુશળતા સાથે પોતાની ફરજ બજાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ અનેક જટિલ અને મહત્વપૂર્ણ ગુનાઓને અસરકારક રીતે ઉકેલી જિલ્લાની કાયદા વ્યવસ્થાને મજબૂત કરી હતી. તેમણે આખા દાહોદ જિલ્લામાં જુગાર અને દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લગાવ્યો હતો, જે પરિણામે આવી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. તેઓ દરેક ગુનાની વિગતવાર જાણકારી રાખતા અને તેના પર સતત નજર રાખી સમસ્યાઓનો મૂળ સુધી પહોંચી નિરાકરણ કરતા. તેમની આ અનોખી કાર્યશૈલીને અખંડિત પ્રામાણિકતાના કારણે જિલ્લાવાસીઓ તરફથી તેમને વ્યાપક પ્રશંસા અને આદર મળ્યો હતો, જે તેમના કાર્યને વધુ પ્રભાવશાળી બનાવ્યો હતો. આમ ડોક્ટર ઝાલાના વિદાય સાથે દાહોદ પોલીસ વિભાગમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે અને નવા અધિક્ષક રવિરાજસિંહ જાડેજા પર જિલ્લાની કાયદા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની મોટી જવાબદારી છે. તો આવો સાંભળીએ નવા એસપી સાહેબનું શું કહેવું છે. આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે અમે દાહોદ જિલ્લાનો પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળેલ છે અને દાહોદ જિલ્લા સાથે મારી પોલીસિંગ કેરિયરની શરૂઆત થયેલી, એટલે જિલ્લાનો ચાર્જ સંભાળતા અને જિલ્લામાં આવતા ખૂબ જ આનંદની લાગણી થાય છે. અને અત્યારે અમારા દાહોદ જિલ્લા પોલીસ પરિવાર તરફથી જે ઉમળકાભેર અમારું સ્વાગત કરવામાં આવ્યું, એણે પણ અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે. દાહોદની ભાતીગળ સંસ્કૃતિ અને દાહોદની જે પરિશ્રમી પ્રજા છે, એણે હંમેશા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને એમને સુરક્ષાનો અનુભવ થાય એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્નો રહેશે. લોકોનો પોલીસ ઉપરનો વિશ્વાસ વધારે સુદૃઢ બને અને અસામાજિક તત્વોને કડકમાં કડક કાર્યવાહી થાય અને લોકોની સુખાકારીમાં રાજ્ય સરકાર દ્વારા જે પણ વિવિધ યોજનાઓ થકી જે લાભો આપવામાં આવે છે, એ લાભો છેવાડાના માનવી સુધી પહોંચે અને દાહોદની સ્વાભિમાની પ્રજાના આશીર્વાદ દાહોદ પોલીસ, ગુજરાત પોલીસ અને અમને મળે એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્નો રહેશે. અને આ અમારા કાર્યમાં સમગ્ર દાહોદની પ્રજાને પણ પોલીસના સહભાગી થવા, પોલીસને સહકાર આપવા માટે પણ જિલ્લાના વડા તરીકે હું આજે સૌને અપીલ કરું છું. દાહોદ જિલ્લાનો ચાર્જ સંભાળીને ખરેખર ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ અહેવાલ માટે ડીટી ન્યૂઝ સાથે જોડાયેલા રહો અને અમને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં. આભાર.